ચોમાસા માફક વરસી રહેલા કમોસમી વરસાદથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। જો કે આ કમોસમી આફત જાય તે પહેલા જ ગુજરાતના માથે બીજી એક મોટી આફત આવી છે। ગુજરાતના દરિયામાં એક દાનવ પેદા થઈ રહ્યો છે જે મેના અંત સુધીમાં ગુજરાત પહોંચી તબાહી મચાવે તેવી શક્યતા છે। આફત હજી ટળી નથી। દરિયામાં સક્રિય સિસ્ટમ, મેના અંતમાં ત્રાટકશે વાવાઝોડું। કમોસમીની ઘાત વચ્ચે ફરી એક મોટી આફત ગુજરાતના માથે મંડરાઈ રહી છે। ગુજરાતના હવામાન વિભાગે 21 તારીખથી વાતાવરણમાં પલટાની આગાહી કરી છે। જો કે આ વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે। અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે મેના અંતમાં મુંબઈ અને ગોવા વચ્ચે એક વાવાઝોડું ત્રાટકી શકે છે, જેની ભારે અસર ગુજરાતમાં જોવા મળી શકે છે। અંબાલાલ પટેલ ગુજરાતના જાણીતા આગાહીકાર છે, જેઓ પોતાની સટીક આગાહી માટે ઓળખાય છે, જે ગ્રહો નક્ષત્રોની સ્થિતિ જોઈને આગાહી કરે છે। આ પહેલા પણ અંબાલાલ પટેલની વાવાઝોડાની અનેક આગાહી સાચી ઠરી છે, ત્યારે હવે વધુ એક વાવાઝોડાની આગાહીથી ગુજરાતવાસીઓ ચિંતામાં મુકાયા છે। મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બની રહી છે। તે પૂર્વે તારીખ 21માં કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અરબ સાગરનો ભેજ પણ સક્રિય થશે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 24થી 31 વચ્ચે એક મોટી સિસ્ટમ બની રહી છે। તારીખ 24, 25, 26 અને તારીખ 28 તારીખ કે 29 તારીખની આસપાસમાં એક મોટું ચક્રવાત આકાર લઈ રહ્યું છે। બીજા એક હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ પણ આકાશી આફતની દહેશત વ્યક્ત કરી છે। 22-23 મે થી લઈ અને 1 જૂન સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર 2 થી લઈને 4 ઇંચ અને અમુક વિસ્તારની અંદર 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। અરબ સાગરમાં સાયક્લોન બનવા માટે અનુકૂળ પરિબળ છે, એટલે આ સિસ્ટમ છે કદાચ સાયક્લોન પણ બની શકે। મહત્વનું છે કે 2 દિવસ બાદ ગુજરાતના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, જેની વચ્ચે આ આકાશી આફત ગુજરાતને ગમરોળશે। કેવી રીતે આ આકાશી આફત ગુજરાતમાં દસ્તક આપશે તે સમજીએ। ચોમાસા પહેલા ગુજરાતને વાવાઝોડું ગમરોળશે કે કેમ, આ ચક્રવાતનું સંકટ કેટલું મોટું છે વિંડીના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરીશું। કારણ કે અંબાલાલ પટેલે કહ્યું કે મેના અંતમાં, ચોમાસાના શરૂઆતમાં, ચોમાસાની પહેલા જ મેના અંતમાં એક મજબૂત ચક્રવાત ગુજરાત તરફ આવી રહ્યું છે અને તેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વરસશે। તો સૌથી પહેલા આજે અમે આપણે બતાવી રહ્યા છીએ વિંડીમાં 23 તારીખનો આ સમય છે અને જ્યારે એટલે કે આવતા અઠવાડિયાની વાત છે કે જ્યારે અરબી સમુદ્રમાં આ એક આખી સિસ્ટમ સક્રિય થઈ છે અને ધીમે ધીમે એ ભારતનો આ જે આખો વેસ્ટ કોસ્ટ છે તે તરફ આગળ વધી રહી છે। એટલે કર્ણાટક અને કોંકણના દરિયા કિનારે આ સિસ્ટમ આગળ વધશે અને ત્યારબાદ જો એ ઉત્તર ગતિમાં આગળ વધે છે તો ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટકશે એવી સંપૂર્ણ શક્યતા છે। પરંતુ સ્થિતિ શું બતાવી રહી છે આપણે સમજાવવાની કોશિશ કરીશું। આ 23 તારીખનો સમય છે અને જેમ જેમ આ સિસ્ટમ આગળ વધી રહી છે, સમય જઈ રહ્યો છે, તેમ તેમ એ ગુજરાત તરફ, વેસ્ટ કોસ્ટથી ગુજરાત તરફ આવી રહી છે અને એની અસર વર્તાવાની શરૂઆત એ 24-25થી થશે અને તેના કારણે ગુજરાતના આ વિસ્તારોમાં, આ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ વરસશે। આ 26 તારીખનો સમય છે કે જ્યારે આ દક્ષિણ ગુજરાતમાં તેની અસર દેખાઈ રહી છે અને આ સિસ્ટમ વધારે ને વધારે મજબૂત બની રહી છે। જો કે હજુ એ દરિયામાં કેટલો સમય રહેશે અને તેના કારણે ચક્રવાતમાં પલટાશે કે કેમ, એ દરિયામાં જેટલો સમય રહેશે એના પર ડિપેન્ડ કરે છે। પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે અને ડિપ્રેશન બનશે, ત્યારબાદ એ વધારે મજબૂત થશે। આ સમય જે અમે આપણે બતાવી રહ્યા છીએ આ 28 તારીખનો સમય છે અને એક્ઝેક્ટલી 28 થી 31 તારીખનો સમય છે કે જ્યારે એ ગુજરાતના દરિયા કિનારાની નજીક પહોંચી રહ્યું છે, મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કિનારે। આ જે અમે આપણે બતાવી રહ્યા છીએ આ એ સિસ્ટમ છે, એ વાવાઝોડું ચક્રવાતમાં પરિણમે છે અને ત્યારબાદ 31 તારીખનો સમય જેમ નજીક આવશે એમ એ ગુજરાતના સૌરાષ્ટ્ર તટ પર, સૌરાષ્ટ્ર કોસ્ટ પર ટકરાવવાની શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે આ જે અમે આપણે બતાવ્યું આ 31 તારીખનો રાતનો સમય છે કે જ્યારે આ વાવાઝોડું એ બનશે, ચક્રવાત બનશે એવી સંભાવના છે અને ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગને સૌથી વધારે અસર કરશે। જો કે આ અત્યારે જે પરિસ્થિતિ છે એ પ્રમાણેનું અનુમાન છે। જો એમાં બદલાવ આવે છે તો સંભાવના છે કે એમાં બદલાવ આવે અને એ ફંટાઈ પણ જાય, પરંતુ અત્યારે આ જે સ્થિતિ બતાવી રહ્યા છે એ પ્રમાણે એમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવનારા અઠવાડિયે એટલે કે 21 તારીખે જે સિસ્ટમ બની રહી છે એની અસર 23 તારીખથી વર્તાવાની શરૂઆત થશે અને 23 થી 31 આ આખો સમયગાળો છે કે જ્યારે ગુજરાતને અને આખા ગુજરાતને જો એ ચક્રવાત બની જાય છે, વાવાઝોડું બની જાય છે તો ગુજરાતના બધા જ ભાગોમાં વરસાદ વરસશે અને જો એ વાવાઝોડું નથી બનતું તો પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ વરસશે। આ મેના અંતમાં ગુજરાતના માથે એક મોટી આકાશી આફત દેખાઈ રહી છે,
જો કે આ હાલનું અનુમાન છે. પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે, પરંતુ હાલની સ્થિતિને જોતા ગુજરાતે થોડા સાવધ રહેવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.